આપણો પ્રેક્ટિકલ નંબર 24 છે, જેની અંદર ડાઇંગ પ્રેક્ટિસ. ખરેખર પ્રેક્ટિકલનું નામ છે ડાય બોલે બોર્ડ સ્ટોલ ઉપર કટિંગ કરી તથા 2 પીસ ડાય એડજસ્ટમેન્ટ તેમજ હોલ બૂસ્ટ આપવામાં આવે સ્કીમ શાફ્ટ મુજબ રીડિંગ તથા મશીનિંગ સેટિંગ કરવાની પ્રેક્ટિસ એવો પ્રેક્ટિકલ છે. બરાબર. એની અંદર આપણે ડાઇંગ પ્રેક્ટિસ, એમાં 4 પ્રકારની સ્કીલ છે. એક તો તમારે રાઉન્ડ બાર એટલે કે આ જે આપણને રાઉન્ડ બાર આપેલો છે એની ઉપર 5 સેન્ટીમીટર એટલે કે 50 mm માં આપણે થ્રેડિંગ કરવાનું છે, ડાઇંગ પ્રેક્ટિસ કરવાનું છે, ડાઈ સ્ટોક અને ડાઇંગની મદદથી. બરાબર. હવે બીજી પરિસ્થિતિ છે આપણી મશીનિંગ અને સ્ક્રેપિંગ કરવાની પ્રેક્ટિસ. સમજાઈ ગયું? હવે આ જે સાધન છે આને આપણે ડાઈ રેન્ચ કહીએ. શું કહીએ છે? ડાઈ રેન્ચ. અથવા તો ડાઈ સ્ટોક કહી શકો. બરાબર. એની અંદર જે ફિટ થયેલ છે તે ડાઈ છે. હવે ડાઈને ફિટ કરવી હોય ત્યારે આને આપણે ડાઈ કહીએ છીએ. આને શું કહીએ છીએ? ડાઈ. આ જે આપણી પાસે જે ડાઈ સ્ટોક આખો પડેલો છે, સેટ પડેલો છે, એને કેવા પ્રકારનો સેટ છે? એનું જે મેઝરમેન્ટ છે તે BSW એટલે કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથ વોલ. એટલે આટાના થ્રેડિંગના જુદા જુદા પ્રકાર આવે છે જે તમે ડ્રોઈંગમાં શીખશો. બરાબર. કે થ્રેડિંગમાં BSF થ્રેડ આવે, BA થ્રેડ આવે, મેટ્રિક થ્રેડ આવે. તેમાંનો આ એક BSW વાળો છે. બરાબર. આપણે આ BSW વાળો સેટ છે એટલે આપણે એનો યુઝ કરીશું. હવે તમે જે આ રાઉન્ડ બાર કાપ્યો છે આને MS રાઉન્ડ બાર કહેવાય. અને શું કહેવાય? MS રાઉન્ડ બાર. હવે એમાં આપણે 50 સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર નો છે અને 510 નો છે. 510 નો છે. બરાબર. એટલે આની જે જાડાઈ છે તે 10 mm ની છે. કેટલા mm ની છે? 10 mm ની. એટલે આપણે એના પ્રમાણમાં 8.5 ની ડાઈ વાપરવી પડે. બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથ વર્ક છે એટલે આપણે 7/16 ની ડાઈ નો યુઝ કરીશું. હવે જ્યારે તમે આ MS રાઉન્ડ બાર પર જ્યારે થ્રેડિંગ કરતા હોય, ડાઇંગ પ્રેક્ટિસ કરતા હો તે સમયે જે ડાઈનો યુઝ કરવાનો છે તેમાં જ્યારે ડાઈ આની અંદર ફિટ કરીએ છીએ તેનો હું તમને ખોલી બતાવું. આ આપણી ડાઈ છે. આ ડાઈનો આપણે યુઝ કરવાનો. પછી જ્યારે ફિટિંગ કરો ને ત્યારે આ જે ગેપ આપેલી છે ને, ગેપને આ ડાઈ સ્ટોકની અંદર સેન્ટરમાં રાખવાની છે. અને આ બે ખાંચા આપેલા છે ને એ સાઈડના જે સ્ક્રૂ છે એમાં એ મેચ થવા જોઈએ. જો આમ તેમ હશે તો જ્યારે તમે MS રાઉન્ડ બાર પર થ્રેડિંગ કરશો ત્યારે આ ડાઈ તૂટી જશે. બરાબર. આ HSS ડાઈ છે. હવે આને ફિટ કરો ત્યારે આ નંબરિંગ વાળો જે ભાગ છે ને એ તમારો તમારી સાઈડ દેખાય ને તેવી રીતે આવે ઉપર રાખવાનો. આ ઉપર દેખાય. પછી આ સ્ક્રૂને બધા ઢીલા નહીં રાખવાના. બધા એક સરખા ટાઈટ કરવાના. જો એ તમે એક સરખા ટાઈટ નહીં કરો તો ડાઈ તૂટવાની સંભાવના રહે. આને પણ ટાઈટ કરી દેવાનું. ડાઈ તમારી કમ્પ્લીટ આની અંદર ડાઈ સ્ટોકની અંદર બેસી જવી જોઈએ. આ હલવી જોઈએ. બરાબર. સમજાયું? આ ઢીલું થવું જોઈએ અને આ નંબરિંગ તમારે ઉપર રાખવાનું, નહીં કે નીચે જવાનું. તો આપણે એક રાઉન્ડ બાર પણ એ કહ્યું આ થ્રેડિંગ છે ને તો આપણે પાડ્યું છે. આને આપણે વાઇસ પણ ફિટ કરવાનું છે. ક્યાં ફિટ કરવાનું છે? વાઇસ. આ ઉપરનો ભાગ ફાઇલિંગથી આ જે ફાઇલ આપેલી છે તેની મદદથી થોડો ઘસી કાઢવાનો. હવે ચાલો ત્યાં ચાલો. માં પકડી જાવ.